अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। એમનો કંઈકલો બતાવશે ઈ એમ કે છે પ્રમદી દ્વારકા જવાની છે ને ત્યાં નદીની કાંઠે જઈને પાણકો ઉસકાવીને તને કૃષ્ણો બતાવશે. મારે કે સાદો ફોન છે નાની નુક્કા. ને લોકી બાય બાય આજે નાની એ તારો તો ઠાંઠણી કહેવાય ઠાંઠણી નો કહેવાય એ ઠાણાણી નહીં ઠાંઠણી ગોગડીના પેટન્યું નમા 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 માની એને આજ વાત પેશ કરાવી વાજો જોને મોટો જમ્બો એ મોટો ટર્બો બેરિંગ મુંજાવાની મે છોકી નવી હામકી હારે ફેફલા પડ્યા છે કોઈ રાજ્યમાં હાજર? ગોગડીના પેટન્યું રાજ્યમાં છે કોઈ હાજર? રાજ્યમાં છે કોઈ? આ રહ્યો રાંદલ મને દીધેલો બધા રાંદલ મને દીધેલો છે ભઈલા. કોઈને કીધું બધા રાંદલ મને દીધેલા હોય નહીં? એવું કાઈ નોય નોખી નોખી માનતા ના આવે હાથી આવે. આવે તો આવે જ તે હાથી અહીંયા આપણે મોભારે બેહાય એટલે ખબર પડે કોણ આવે ને કોણ ગયું. એ મોબાઈલ જ બેઠો હોય તણી ગયું અને કાઈ કઈ વાંધો નહીં. હાજી અહીંયા આપણે કોણ છે એ વાત કરો. એ જનાવર રાખતું નથી કોણ છે એમ મેં એનું પૂછ્યું, તો મેં તમારું પૂછ્યું. અહીંયા આપણે કોણ? રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો? હા પ્રધાનજી મુજી આ કયું નગર છે હા? અને કોણ રાજા રાજ કરે? લે હાલે તો તમે આવતા બધા એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ આમાં જોતા ખબર ન પડી જાય? આમાં હું કઈ મને તમારી બાઈસ આવે વાઈસ આવવાનું નથી કહેતા. તો એમ તો અમે તારા દાદા છીએ. એ દાદા વાળા દાદા તમારા ઘરના નકા ઠીકા ભેગો હા કટી નથી પારો ક્યાં દાદાની વાત કરો? તમે હું કઈ ગીરીવાલા દાદા હો ગીરી મહિલા તો હાવ નહીં. તો એમ તો અમે તારા હાથ પેઠીના દાદા થઈએ. એ ન્યા ઠેઠ ક્યાં પોકી ગયા હે હાથ પેઠીએ ત્યાં તો અમારા વડવાવ કેદીના પોગી ગયા. તો એટલે કે ગોર દાદા છીએ. ઓ માય ગોડ ગોર દાદા સવો પગલા આગુ દાદા નમન કરું દાદા આયુષ્માન ભવ બટા. એ હરાપ કોને દ્યો હરાપ નો દેતા એમ એને ખરાબ દીધા કહેવાય. તો આશીર્વાદ દીધા કે હો વરહ ના થાવ. હારું 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 તો આમાં શું છે ઈ અમારે કહેવાનું હોય. આમાં શું છે તે તમે એટલું બધું કીધું અમે એટલું ન પૂછી શું છે એમ આમાં છે લીલો શ્રીફળ. લીલું સિપર મારી હાટું લુકે સાટું ન હોય ને એ હું લખો હોઉં છે કઈ. ત્યાં શું જ બધું ઈ બધું બાપુનું કહેવાય. આ તો નોકરી જ કરવાનું ને બધું આપણું જ છે આ અત્યારે. પગારદાર કહેવાય આપણે. આ ઠેકા ઈ કયો કુંવર છે હે કુંવર. હમ, હમ, હમ. તે મોટા મત ફાટો ને હું મુંડિયા લાવું. શેને શેને અત્યારના હાટું છે. પણ એને વરદી ખમારવાના આમાં વરદી ન ખમાય. તે ખમી જાન થયું આ શું બેઠાને પૂછો જોઈ. હું બિચારા કઈ ટિફિન વગર ના તમારે હેક નહીં. આઈ આ શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સૂતા હોય જગાડી આવો. એ મારે બાપુનું હાલેલું કોઈ બાપુને જગાડી ઉઠાડીને પૂછવું પડે ઝઘડવાના ક્યાં લેડા હોય? એ અમાર હુરાવાના જગાડાના નોખા નોખા આવે હા કોયલ જેવું. કોયલ જેવું કઈ વાત ઝઘડી આવો લાવ. જો તમે એના ઉપર જો અંદર આવતા ને તરત બહા બાટી બોલશે હા ભાઈ જાણી હવે પછી આવશું નહીં ઉપાડ. હે અંગૂઠોય આમાં યજ મરડું ને બાપુને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન મારા બાપ ઓનલાઈન ઘડી કમા મારા બાપને ઘડી કમા બોલો પ્રધાનજી. એ બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ અદાલત કરે પ્રધાનજી હો પિંગલગઢ નગરી હોય હા રાજા પઢિયાર અહીંયા રાજ કરતા હોય. જો મારા પટિયાર બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો તો ક્યારેક કહેવાય ડેલી બિહારી રેખો તો હા 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 હારું હાલ રામે રામ. કેમ કેમ રામે રામ બસ ભાગી હવે. કઈ ફરી ગયા હે? કઈ ફરી ગયા અરે કઈ આવો કઈ માર ખવાય. એ ટાણા કટાણા વગર નો જગાડવા જાવ તો મને મારે નહીં તો લાંબા લાંબા લાર કે સાથે તમને ખબર ન પડે આપણે ટાઈમ જોઈને જવાય એમ. તો હું તમારા બાને ગયો તો આવો માર ખવાય. તો માર નો ખર્ચ કરું છું આના કરતા ઘેરે હારા. એ દાદા ઘીરે જઈને ખાવું છું કેમ ઘેરે ખાવું હોય એટલે? અરે દાદા ઘરમાં એકલો કામ કરવો છો ને એટલે માર ખાવાનો કારણ માર ખાવ આગળ પાછળ કોઈ નથી. એ પાપો ડોસી છે મને કામ કરવા નથી ઈ બિચારા શું કરે? એ ઘીરે બેઠા બેરિંગ બેયના પતી ગયા બેરિંગ પતી ગયા એમ નો કહેવાય. તો ઉંમર થઈ ગયા નિવૃત્ત થઈ ગયું ઘરે બેઠા. ઉમરે થઈ ગયા નિવૃત્ત થઈ ગયા ઘીરે બેઠા ને તોય મને ચલાવ્યા જ રાખે ઈ ચલાવવાના જ છે તમને. હવે તો બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે કઈ વાંધો ને મારે તને વાત કરો. શેની બ્રાહ્મણ અંદર આવવાની રજા માગે. તો ફામણ બાપા બધું એકારે કહી દે મારા બાપ
મારા દીકરા હા મોટ બાપુ આપે છે ને ટકાના ખાવ. તો ખાઈશું જાઉં છું ઓ, એ ઘડી કવા બાપુ ને ઘડી કવા બોલો પ્રધાનજી કગો દાદા જમા કે તમે કે અંદર આવવા દો રાત કરો હોય હા તો માન સહિત અંદર અંદર નકર દક્ષિણા આપી આપી ત્યાંથી એને રવાના ઓકે દાદા રાજગોર છે બો કેવા લાગ્યા પણ મને તો રાજગોર જ લાગો તમે આમ આવતા હતા ને ત્યાં તો તમારી ફિલિંગ ભરી ગયો રાજગોર જ છે એમ જો રાજગોર હોય ને હા. અને અમારા પાવન પગલા હોય ને હા તો હજાર રજવાડામાં અમારા પગલા પડ્યા હોય ભાઈ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલીને સીધા ખાલી ખાલી હાવ એવા નથી રાજગોર રાજગોર હા તો આવો રાજી ખુશી થી કઈ વાંધો નહીં હાલો જાઓ 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 તમે કીધું હાલો એમ ભાઈ મારી વાહે હાલો ને તમે કઈ વાહે હાલવાની જરૂર નથી ત્યાં તો ઉપલા મોર ખપ ખપ કરતા ભૈરું તમે ક્યાં જાવું ને ક્યાં આવું કેટલાક ડેલા છે મારી વાહે હાલો અજાલ લાગો અજાલ લાગો જાલવાનું હોય ખાલી કહેવાનું હોય એટલે તમને ખબર પડે મારી વાહે હાલો તો તમે ઉપર જો બાપુ લેતો હો. બાપુ 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 એ બાપુ આમ જો દાદા આવ્યા જો જો દાદા જો દાદા આવી ગયા જો તમે કીધું એટલે લેતો આવ્યો દાદા બાપુ મળી લ્યો બે બાતતા નહીં જાઓ હા. બાપુ નાખ્યું જો એકવાર નાખ્યું જો માંજરી પણ ઓય મારી માના વૈષ્ણવ નો બોલું તો બોલો કેનો વારો હે પણ મારો જ હોય પણ છેલ્લે અંતે મારો જ આવે બોલો ને એટલે હું હજાર તેને ઉપાવો અરે મહારાજ આજે પ્રણામ છે આપણા શરણમાં જા ભૂદેવના અરે ભૂદાના છોડામાં આજ બઢિયાર પણ ખોટી ખોટી વદન કરાશે ભૂદા કા તમે પામલને પગે લાગ્યું એટલે અમાર પામલને પગે નહીં લાગવાનું તમે કોટી કોટી વંદન કરી તો અમારે કોટી કોટી નહીં કરવાની લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી પતંગી કોટી અરે ભૂદેવ તમે ક્યાંથી આવો છો ને આજ મારા દરબારમાં મહેમાનગતિ કરવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલડો શ્રીફળ લઈ અને આ રજવાડાની અંદર આવ્યો છું મહારાજ અરે ભૂદેવ નહીં 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 શું તમે ચાલુ રાખો પણ હું તો પાલ પલ્લા હવે ઠાંડો બે ગયો ન મારે રાજ અજમલ થાજા આજ મારા 20 વર્ષનો વેરો હોય પણ એટલું નહીં 22 વર્ષથી બોલાવશે ભૂદેવ આ લીરડા સિપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી હા બાપુજી ભૂદેવને ધક્કા મારી હા હા અને રજવાડાની બહાર કાઢો બેજા મારા બાપ એટલો બધો ક્રોધ હારો નથી સમાહુ આવી ગયું સીધું જ મારી હામું ન દો તો કઈ તમારું શરીર હામું તો દો તમારું શરીર તો હાલો નીકળો નીકળો હાલો નિગમ એટલે ભાઈ ભયો જાને મારા બાપ નું છો હાથી મેં એમ કીધું મારા બાપનું છે જગા મારા. હો જાઓ. કાઢું છું બસ કાઢું બાબુ એક મારા બાપ નું છો મેં એમ કીધું મારા બાપનું છે એમ હા તો તમારે ભાઈ ભયો જાની એક થાળી માં તને ગોટો વારી દે એક થાળી ગોટો વાર દે મને ભાઈ એક બેકો બાપુ સમજો મને મને આમ કાઢ મૂકું ભાઈ એક સેકન્ડ આપો એક સેકન્ડ રમેશ સદા એ મારા બાપ હવે જાવ ને મારી હવે શેષી ઠેડાડી હો આવી ગયો ને લાઈનમાં આવી ગયો અહીંથી આવી ગયો હા બાપુ હા તો પ્રેમથી જ આવી રીતે વાત કરતા હોય તો પ્રેમથી તો બોલ્યો તો તે રજવાડામાં કોઈ પ્રેમથી વાત કરે એવું નથી તેને વેર હોય તો થોડા પ્રેમથી બોલે એટલે આવી રીતે વેડકા ભરીને વાત કરવાની હોય હું ક્યાં ભર્યું હું ભડકા ફીરા બહારથી મહેમાન આવ્યો હોય ને તો રજવાડાની અંદર કેમ લઈ જાય એ તમને શીખવાડ્યું નથી એવું કાંઈ નથી કીધું કે બેઠો બેઠો પગાર જ કરે. ના ના ઉપર ખાઈ પીડા પીડા કોઈક મહેમાન આવ્યું ને તો પ્રેમથી અંદર લઈ જવાય ને ભાવથી બોલાવાય તો તમને પ્રેમથી અંદર નતો લઈ ગયો થોડું કરવે બોલાય ઠેક
ટોપી લઈ લો રમેશ દાવ હવે વ્યા જાવ જાવ હો જાવ માર બાપ મારી વાત સાંભળ હવે ગાલે રડવા દ્યો હવે વ્યા જાવ ફાયદો થાય ને ઘણો ફાયદો આમ. બાપુ એરે કઈ જમશે નહીં. હવે તમારી એ જમવાના દાદા તમારી એરે દેશી ભળે એટલે તમને વાત કરાય. એટલે મારે તમારું સાંભળી સાંભળી મારે માર ખાઈતા રાખો હવે કઈ નો થાય. હા બોલો લગ્ન થઈ ગયા કોના તમારા? આ મુંશી જોતા લાગતું ને લગ્ન થઈ ગયા એવું લગ્ન થઈ ગયા. હા થઈ ગયા વહુ છે ને? હે વહુ હો ઈ શું બૈરું હોય છે ને? કોરોના ભાઈએ સડી ગઈ છે લગ્ન થઈ ગયા બાયડી નો હોય બૈરું વચ્ચે છે તો છોકરા એ છે. હા પણ ન્યા નથી જોવું. એને ખબર નથી મારા છોકરા હે એમ રજવાડા મેં કે લઈ વાત નથી. દેખાડ્યું નહીં શીખી જાય ડોહા કેટલાક છે? અમાર ગરીબ માણસ કેટલા નાના માના બાપા અમાર કેટલાક હોય કેટલા છે? હું છોકરાને નહીં કહું પણ કે તો ખરી મારો દીકરો. હા તમને ખબર પડી જાય અરે ભાણું પાસે હે એ તમારે ભાણું પાસે તો માર 10-12 છે 6 દીકરા અને 6 દીકરીઓ નાનું કુટુંબ સુખી કુટુંબ હા સુખી કુટુંબ ભણવા કેટલા જાય? 3 ને 2 હતા વેકેશન પીડ્યું કઠણાઈ ને માથા મારે પ્રધાનજી. હું તો પછી ઘેર કની ઉપર હાલે? હે ઘર કેની ઉપર હાલે? આની માથે આખું એની ઉપર. તે વહીવટ જ બધું ઈ કરે અમારા ઘરમાં. કઈ વાંધો નહીં. હા તોય આપણે એકવાર અંદર જવું છે. તોય જાવું છે? તોય જવું છે. હા તો જાઓ ને મારા બાપનું હું જાવ રાજના મોભી કોણ? રાજના મોભી તમે જાઓ હું આ રજવાડાનો છું. ના તમે બહાર ના હો આવો મારી વાહે તમ તાર રમેશ હતા તમને કાંઈ ન થાવ દો આવો તમારે હાટું મારી ભલે શેષિત ઠેડી નાખી કાંઈ નો થવા દો હું. આવો ભામણનું કામ સક્સેસ કરાવું જો મને ભલે તમારે હાટું ટાંટિયા ભાંગી નાખે હું તો લુખી હોઉં લુખી વયસમાં ક્યાં આવી? એ માર ખાતી લુખી જ કહેવાય કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું ચટકડી રાખજો બાપુ દાદા પાછા આવ્યા એટલે હું આવ્યો છો નથી રે હોય રાખી તો કાલથી બીજો ખબર પડે માણા દેખીને સોટી પીડા હો કે અને મારો બધો હવારમાં હિસાબ જોય કરીએ કરીનો ઉપાડો એ કાપી લીધો ને વધતા દીજો અરે મહારાજ એ શું છે તમારે તમે શેગુ આવી અરે મહારાજ